જૈન વિદ્યાર્થી મિત્રો, સમા એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગલા એસાઇનમેન્ટ 2025ના પ્રશ્નપત્ર 3 અર્થશાસ્ત્રના પ્રશ્નપત્ર 3નું આજે આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો સ્ટાર્ટ કરીએ આપણે સેક્શન એ અને સેક્શન બી. આમાં ટોટલ બે આપણે પ્રશ્ન વિભાગ જોશું. તો સેક્શન એ જે આપણો વિભાગ એ છે એના પહેલો સવાલ છે કે વર્તુળના ખાલી જગ્યા વૃત્તાંશ હોય છે. તો વર્તુળના 360 વૃત્તાંશ આપણને જોવા મળે છે. બીજો સવાલ છે કે આર્થિક પ્રવૃત્તિમાં લાંબા ગાળાના નિયમિત કે અનિયમિત પરિવર્તનના અભ્યાસ માટે નીચેનામાંથી શું ઉપયોગી છે? તો ઈ છે આપણો સામયિક શ્રેણીના આલેખ. ડી આનો જવાબ આવશે. ત્રીજું છે આપણી પાસે 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો ભારતનો ક્રમ 130મો હતો. ચોથો સવાલ આર્થિક વિકાસના મુખ્ય નિર્દેશકો કેટલા છે? તો આર્થિક વિકાસના મુખ્ય નિર્દેશકો આપણને જોવા મળે છે 4. પછી આપણો સવાલ છે કે ભારત જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા જેટલો જથ્થો આયાત દ્વારા પ્રાપ્ત કરે છે? તો ભારત 70% જેટલો જથ્થો આયાત દ્વારા પ્રાપ્ત કરે છે. છઠ્ઠો સવાલ છે આપણો ફુગાવાના સમયે આરબીઆઈ શું કરે છે? તો ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે. તો બી જવાબ આવશે, રેપો રેટ વધારે છે. સાતમો સવાલ છે કે બેંક એટલે ખાલી જગ્યા. તો બેંક એટલે ધિરાણ આપવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા. એટલે કે ધિરાણ આપવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. આઠમો સવાલ છે કે ખાલી જગ્યા વર્ષમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન એટલે કે નરેગા ને મંજૂરી આપવામાં આવી હતી. તો એ 2005માં મંજૂરી મળી હતી. નવમો સવાલ છે વર્ષ 2011-12ના અંદાજો મુજબ 30-40% ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? તો ઈ છે ઓડિશા. તો ઓડિશાનો સમાવેશ થતો જોવા મળે છે. 10મો સવાલ છે કે ટેકનોલોજીકલ વિકાસને કારણે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો ટેકનોલોજીકલ વિકાસને કારણે ઘર્ષણજન્ય બેરોજગારી આપણને સર્જાતી જોવા મળે છે. 11મો સવાલ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં કઈ ઉંમરના યુવાનને રોજગારી આપવામાં આવે છે? તો ઈ આવશે 18 થી 35 વર્ષના યુવાનોને. આપણો ડી આન્સર. 12મો સવાલ ઈસવીસન 2011માં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? તો એ મૃત્યુદરનું પ્રમાણ હતું 7.1%. 13મો સવાલ છે કે ભાઈ ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી હતી? તો ઈ થઈ હતી જમશેદજી ટાટા દ્વારા. નેક્સ્ટના પછી 14મો સવાલ છે આપણો ભારતમાં અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે? તો એ આપણે નાબાર્ડને સોંપેલી છે. 15મો સવાલ વિદેશ વેપારમાં કયા સાધનોની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય છે? તો વિદેશ વેપારમાં જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય છે. 16મો સવાલ છે કે વેપાર તુલા એટલે શું? તો વેપાર તુલા એટલે દ્રશ્ય વેપારની તુલા. એટલે કે આપણો અહીંયા સી જવાબ આવશે. પછી આપણો 17મો સવાલ છે ટચુકડા ઉદ્યોગોમાં મૂડી રોકાણની મર્યાદા કેટલી હોય છે? તો ઈ હોય છે 25 લાખ રૂપિયા. પછી 18મો સવાલ કયો વિકસિત દેશ ઔદ્યોગિક દેશ નથી? તો ઈ આપણે છે સાઉદી અરેબિયા. જે વિકસિત તો છે પરંતુ ઔદ્યોગિક દેશ નથી. 19મો સવાલ કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી? તો એ હતી 1951માં જે નગરની વ્યાખ્યા આપેલી હતી એ ઉદાર તમને જોવા મળે છે. 20મો સવાલ છે કે વીજળી ઉત્પાદનમાં કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે? તો ઈ છે થર્મલ પાવર, જે વધારે પ્રદૂષણ ફેલાવતું જોવા મળે છે. ઓકે, તો હવે આપણે જોઈએ છીએ સેક્શન બી. અહીંયા સેક્શન આપણો પૂર્ણ થાય છે. સેક્શન બી ની અંદર આપણો 21મો સવાલ આપણને શું કહે છે કે ભાઈ આકૃતિ તેમજ આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે?
તો આ સવાલ 3 વાર પૂછાઈ ગયેલો છે. તો આકૃતિ અસતત વિતરણ માટે અને આલેખ સતત વિતરણ માટે દોરવામાં આવે છે. આકૃતિ આપણને જોવા મળશે અસતત વિતરણ માટે, જ્યારે આપણને આલેખ જોવા મળે છે સતત વિતરણ માટે. 22મો સવાલ છે કે માથાદીઠ આવક એટલે શું? ઊંચી માથાદીઠ આવક શું દર્શાવે છે? તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાંગતા જે આંક મળે તેને આપણે માથાદીઠ આવક કહીએ છીએ. અને ઊંચી માથાદીઠ આવક લોકોનું જીવન ધોરણ સુધર્યું છે તે દર્શાવે છે. 23મો સવાલ છે આપણો કે એનઈએફટી અને આરટીજીએસ નું પૂર્ણ નામ જણાવો. તો એનઈએફટી અને આરટીજીએસ નું પૂર્ણ નામ મેં અહીંયા લખેલું છે, તમે અહીંથી લઈને એક નોટ કરી લેજો. એનઈએફટી એટલે થશે આપણું નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, જ્યારે આરટીજીએસ એટલે થશે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ઓકે, આપણો 24મો સવાલ છે કે વેપારી બેંકના ખાતાના પ્રકાર જણાવો. તો વેપારી બેંકના ખાતાના પ્રકાર 4 પ્રકાર હોય છે. એમાંથી પહેલું હોય છે ચાલુ ખાતાઓ, બીજું બચત ખાતાઓ, ત્રીજું રિકરિંગ ખાતાઓ અને ચોથું લાંબા ગાળાના ખાતાઓ. ઓકે, 25મો સવાલ આપણને કહે છે કે સાપેક્ષ ગરીબી માપવા માટે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? તો સાપેક્ષ ગરીબીને માપવા માટે આવક જૂથોની રચના પહેલી પદ્ધતિ, બીજી પદ્ધતિ લોરેન્જ અને ત્રીજી પદ્ધતિ ગીની ગુણોત્તર. એટલે ટોટલ 3 પદ્ધતિ છે. પહેલું આવક જૂથોની રચના છે, બીજું લોરેન્જ વક્ર છે અને ત્રીજું ગીની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો આપણે ઉપયોગ થતો જોવા મળે છે. 26મો છે પ્રચ્છન્ન બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી કયા દેશમાં સમાવેશ જોવા મળે છે? તો પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા વિકસતા દેશોમાં જોવા મળે છે, જ્યારે ઘર્ષણજન્ય બેરોજગારી વિકસિત દેશોમાં આપણને જોવા મળે છે. આપણો 27મો સવાલ છે કે રોકડિયા પાક એટલે શું? તેના આપણે ઉદાહરણ આપો. તો જે પાકનું ઉત્પાદન મુખ્યત્વે આવક પ્રાપ્તિ માટે થતું હોય ને તેને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ જોઈએ તો મગફળી, તલ, એરંડો, અળસી, શેરડી, કપાસ, રબર વગેરે આ બધા રોકડિયા પાકના ઉદાહરણ છે. 28મો સવાલ કે વિદેશ વ્યાપારનું સ્વરૂપ એટલે શું? તે કેવી રીતે નક્કી થાય છે? તો વિદેશ વ્યાપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે તેને આંતરિક વેપારની પ્રવૃત્તિઓમાંથી જુદી પાડે અને તેને અલગ ઓળખ આપે, એને આપણે વિદેશ વ્યાપારનું સ્વરૂપ કહેશું. ઓકે, બીજું આપણે કીધું છે કે તે કેવી રીતે નક્કી થાય છે. તો વિદેશ વ્યાપારનું સ્વરૂપ તેને અસર કરતા સંજોગો, નિયમન કરતી નીતિઓ અને વિવિધ કાયદાઓને આધારે નક્કી થાય છે. 29મો સવાલ છે કે જાહેર ક્ષેત્રના એકમોનું વર્ગીકરણ જણાવો. તો જાહેર ક્ષેત્રના એકમોનું વર્ગીકરણ 3 વિભાગોમાં આપણને થતું જોવા મળે છે. પહેલું છે આપણું ખાતાકીય ઉદ્યોગો, બીજું છે આપણું જાહેર નિગમો અને ત્રીજું છે આપણું સંયુક્ત મૂડી કંપનીઓ. અને છેલ્લો સવાલ 30મો આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કોને કહેવાય છે? તો દેશની ભૌગોલિક હદમાં એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે, જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહે છે. તો અહીંયા આપણો સેક્શન બી પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમારો સેક્શન બી સોલ્વ થઈ ગયો હશે વ્યવસ્થિત રીતે. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી સમા એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહ્યો આવા ને આવા વિડીયો જોવા માટે. થેન્ક યુ.